ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર માવઠાને લઈને નવી નકોરને તાજી આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભર ઉનાળા દરમિયાન ત્રણ સિસ્ટમની અસરો, જેમાં સૌપ્રથમ વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતમાં પોતાની અસરો દર્શાવી રહ્યા છે। ઓમાનનો ક્ષેત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી હવે પછી અપર એર સાયક્લોનિક સિસ્ટમ બીજા નંબરની સિસ્ટમનું જોર પણ હવે ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે। ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર, જેમાં જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી લઈને હવે પછી નવી દિલ્હીના વિસ્તારો, ગ્વાલિયર, જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તાર સુધી સક્રિય બનતો નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો તીવ્ર પટ્ટો ધીમે ધીમે ગતિઓ કરીને હવે પછી ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને કચ્છના વિસ્તારમાં અસર દર્શાવી રહ્યા હોય તેમ આમ ભર ઉનાળા દરમિયાન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સક્રિય બનતી એક સાથે ત્રણ સિસ્ટમની તોફાની અસરને લઈને મોટા પલટા વચ્ચે હજી પણ માવઠાનું ભયંકર સંકટ ગુજરાતમાં વધવાને લઈને તાજી લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તારમાં નવા સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। નવી સિસ્ટમોની અસરને લઈને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે વરસાદ ચોતરા કાઢતો જોવા મળ્યો છે, જેમાં શ્રીલંકાના અનેક ક્ષેત્રની અંદર, દક્ષિણ ભારતની અંદર તિરુનંવેલી, તંજાવુર, પોંડુચેરી, કોયમ્બતુર, બેંગ્લુરુના ક્ષેત્ર અને ચેન્નઈના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી હવે પછી નાલ્લોર, વિજયવાડાના વિસ્તારની અંદર, આમ વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સક્રિય બનતી આ હાઈ પ્રેશર ધીમે ધીમે મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી આગળ વધતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ સાથે માવઠાનું ગુજરાતમાં તોફાની દબાણ વધવાને લઈને નવી નકોરને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબી સમુદ્રના ભેજયુક્ત અને તોફાની પવનો મોટો વળાંક લઈને આગળ વધી રહ્યા હોય તેમ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકતા જોવા મળી રહ્યા છે। 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની ગતિવિધિઓ અત્યારે ફૂંકાતી જોવા મળી રહી છે। તે ઉપરાંત અત્યારે તમે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને હલચલ સક્રિય બનતી હોય તેમ મજબૂત પટ્ટો ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। બદલાતા સિસ્ટમની દિશા અને હવે પછી બદલાઈ રહેલા હવામાનને લઈને આ સિસ્ટમો ધીમે ધીમે આગળ વધતી જોવા મળવાની છે, જેના કારણે દક્ષિણીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસ સુધી તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ જોવા મળવાનો છે। હાલ ગુજરાતની અંદર પડેલા ભારે વરસાદને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની નુકસાન પહોંચેલું જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે ગુજરાતની અંદર હજી પણ આ વર્ષ દરમિયાન એટલે કે 2024ના વર્ષ દરમિયાન ચોમાસા પહેલા ગુજરાતની અંદર નવા માવઠાઓને લઈને તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે એક ખરાબ સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેમાં આ વર્ષનું ચોમાસું હવે પછી નબળું રહેતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, હવામાન ખાતાની એક મહત્વપૂર્ણ આગાહીઓ સામે આવી છે, જેમાં હવામાન ખાતાને લગતી આગાહી કરતી સ્કાયમેટ એજન્સી દ્વારા હવે પછી દેશની અંદર આ વર્ષનું ચોમાસું નબળું રહેતું જોવા મળવાનું છે, જેમાં 93% થી લઈને આ વર્ષે 94% સુધીનો વરસાદ વરસવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। હાલ વાતાવરણની અંદર જે અનિશ્ચિતતાઓ આવી રહી છે, મોટા પલટાઓ આવી રહ્યા છે અને ગુજરાતની અંદર અત્યારે ભર ઉનાળા દરમિયાન જે વરસાદ જોવા મળી રહ્યો છે, આમ અનેક પરિબળોના અસરને લઈને હવે પછી ઋતુ ચક્ર વિખાતું હોય તેવા સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હજી પણ 5 થી લઈને આગામી 7 દિવસની અંદર સતત વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદી માવઠાઓની અસરને લઈને ગુજરાત માટે મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ચોમાસાની ગતિવિધિઓ પણ હવે પછી ધીમે ધીમે સક્રિય બનતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીઓની અસરને લઈને હાલ ગુજરાતની અંદર તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। ચારે દિશાઓમાંથી ફૂંકાતા તોફાની અને ભેજયુક્ત પવનો મોટા વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને તમે જોઈ શકો છો
અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાનના ક્ષેત્રથી લઈને હવે પછી ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની દબાણ સક્રિય બનીને દરિયાના મારફત થકી આગળ વધતા હોય તેમ હવે પછી ગુજરાતની અંદર કચ્છનો તમામ ક્ષેત્ર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આ સિસ્ટમોને લઈને તોફાની ગતિવિધિઓ સક્રિય બનવાની સાથે હળવું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને આગામી કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર કચ્છના ક્ષેત્રની અંદર પણ ફરી એકવાર હળવું પલટાવ આવતું હોય તેમ વાદળોની અંદર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના હળવા ઝુંડ કચ્છના વિસ્તારની અંદર ફરીથી સક્રિય બનીને અસર દર્શાવતા જોવા મળવાના છે. જો વિસ્તારોની વાત કરીએ તો ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, નળિયા અને લખપતના ક્ષેત્રથી ખાસ કરીને દરિયાઈ કાંઠાની અંદર માંડવીના તટીય ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનવાની સાથે માવઠાનું નવું દબાણ હવે પછી કચ્છના વિસ્તારમાં પોતાની અસર દર્શાવતું જોવા મળવાનું છે. આપણે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ તીવ્ર ગતિવિધિઓ થવાને લઈને અત્યારે સિસ્ટમની હળવી અસરો વધી રહેલી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાની દબાણ સક્રિય બનીને હવાનું જોર વધતું હોય તેમ આગામી કલાકમાં ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ ને રાજકોટના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાઓની વચ્ચે વાદળોના ભયંકર ઝુંડ મંડરાવવાની સાથે હળવા વરસાદીય ઝાપટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ભાવનગર, અલંગ, મહુવાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર, ઉનાના ક્ષેત્રથી વેરાવળ, પોરબંદરના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને હવે પછી ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલાના ક્ષેત્રથી ખાસ કરીને સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાતા હોય તેમ ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી વિરામ લીધા બાદ ફરી એકવાર માવઠાનું હળવું સંકટ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારમાંથી પણ સિસ્ટમનો પટ્ટો આવી રીતે વળાંક લઈને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની અસરને લઈને હવે પછીની જાંબુસર, કરજણ, સિનોર, ભરૂચના ક્ષેત્રથી દહેજના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબાના સંપૂર્ણ વિસ્તારની અંદર, સુરતના ક્ષેત્રથી બારડોલી, વ્યારા, નવસારી, બિલીમોરાના ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવી રહેલો જોવા મળ્યો છે. સાપુતારા, આહવા, વનસાડા, બિલીમોરાના ક્ષેત્રથી વલસાડના વિસ્તારની અંદર પણ ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ આગામી 24 થી 48 કલાકની અંદર વાદળોના તોફાની ઝુંડ અને બદલાતી સિસ્ટમની દિશાઓને લઈને હજી પણ વાદળ છવાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જોવા મળવાની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની અંદર મહાનગર જેમાં અહેમદાબાદ અને વડોદરાના ક્ષેત્રની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળ્યો છે, જેમાં બપોર દરમિયાન ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે અને જેવી સાંજ થાય છે તેવી જ રીતે ગુજરાતની અંદર ઓચિંતાના પલટાઓની વચ્ચે અનેક વિસ્તારમાં વાદળોના ભયંકર ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળ્યા છે. આમ ડબલ ઋતુની અહેસાસને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હજી પણ 72 કલાક સુધી ગતિવિધિઓ તીવ્ર બનીને વાદળ છવાયું વાતાવરણ સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં હવે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમની ગતિવિધિઓને લઈને હળવું તોફાન સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે લાઈવ અત્યારે નકશાની અંદર પણ જોઈ શકો છો રાજસ્થાનના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તીવ્ર ગતિવિધિઓને લઈને આ વિસ્તારની અંદર હવે પછી ફરીથી તોફાન વધતું જોવા મળ્યું છે, જેમાં ઉદયપુરના ક્ષેત્રમાં, જોધપુરના વિસ્તાર અને જયપુરના વિસ્તારની અંદર ભયંકર ગતિવિધિઓ સાથે હવે પછી માવઠાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમો દિશા બદલીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં આગળ વધતી હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર ઘોર અંધારપટ ફેલાવી રહેલી જોવા મળી રહી છે. અંદરના વિસ્તારોની વાત કરીએ તો ખેડબ્રહ્મા, હિંમતનગર, પાલનપુર, રાધનપુર અને થરાદ ક્ષેત્રની અંદર ઓચિંતાનો પલટાવ આવી રહ્યો છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા વિરામ લીધા બાદ નવી સિસ્ટમની અસરને લઈને 10, 11, 12 અને 13 થી લઈને આગામી 14 તારીખ સુધીની અંદર હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે મોટા પલટાઓની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. જ્યાં ગુજરાતવાસીઓ ભર ઉનાળા દરમિયાન ઘોર અંધારપટની વચ્ચે હવે પછી ગુજરાત ઉપર માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. ખાસ જાણી લેજો, ગુજરાત ઉપર ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવે ભયંકર સંકટ ઊભું થતું જોવા મળવાનું છે. આંબાલાલ પટેલે મે મહિનાને લઈને પણ ગુજરાત માટે ખતરનાક આગાહી કરવામાં આવી રહી છે. એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે વારંવાર વાતાવરણની અંદર ફેરફારો આવી રહ્યા છે. માર્ચની અંદર જ્યાં ગરમીનો અનુભવ થતો હોય છે ત્યાં પણ એપ્રિલ મહિનાની અંદર અચાનક મોટા ફેરફાર થવાની સાથે
ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતમાં વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાત સહિત ઉત્તરીય ભાગના મોટા ભાગના રાજ્યની અંદર અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની અંદર ભયંકર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ફરીથી એકવાર નવી આગાહીને લઈને ચિંતાઓ વધતી જોવા મળી રહી છે. IMD એટલે કે હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર હવે પછી ગુજરાતની અંદર આવી રહેલા મોટા પલટાવ પાછળનું કારણ એક નવી સિસ્ટમ, જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે, તે મુખ્યત્વે કારણ દર્શાવવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને મધ્ય એશિયાથી આવતા ઠંડી અને ભેજવાળા આ પવનોના કારણે ગુજરાતમાં સિસ્ટમનું જોર વધી રહ્યું છે, જે સામાન્ય રીતે શિયાળાની અંદર વધુ સક્રિય બનતા હોય છે, પરંતુ આ વખતે એપ્રિલની અંદર 2-3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત સક્રિય થઈને અસરો દર્શાવતા જોવા મળ્યા છે, જેના કારણે હવે પછી ઉત્તર ભારતની અંદર વાદળછવાયું વાતાવરણ, વાવાઝોડા, વરસાદ અને કરાવો જેવી અનેક નવી સિસ્ટમની અસરને લઈને વાતાવરણની અંદર મોટા પલટાવો આવી ચૂક્યા છે. ઉનાળાની અંદર મધ્યની અંદર જ અત્યારે ગુજરાતની અંદર વાતાવરણની અંદર ચોમાસા જેવું ભયંકર હવામાન જોવા મળ્યું છે. રાજ્યના ઘણા બધા જિલ્લાની અંદર ભારે વરસાદ, તો અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વાતાવરણની અંદર મોટા ફેરફારો જોવા મળી ચૂક્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર વાદળછવાયા વાતાવરણની વચ્ચે માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે ગુજરાતની અંદર એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેમાં હવે પછી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોની અંદર ફરીથી ધીમે ધીમે તાપમાન વધતું હોય તેમ કાળઝાળ ગરમીનો અહેસાસ વધવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારબાદ હવામાન વિભાગે ગરમીની અંદર વધારા થવાની નવી તાજીને લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર પણ ફરીથી નવી સિસ્ટમો બની રહી છે. દક્ષિણ ભારતના વિસ્તારની સાથે ગુજરાતના અનેક વિસ્તારની અંદર પાછલા 2 દિવસની અંદર મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી છે. તો બીજી તરફ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ એક ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ભારતના કેટલાક ભાગોની અંદર વાદળોનું જૂથ ફરીથી સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, અને જેના કારણે આ નવા જૂથની અસર ગુજરાત ઉપર પડતી જોવા મળવાની છે. જો આપણે ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો હવે પછી બનાસકાંઠા, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગની અંદર હવામાનની અંદર મોટા ફેરફાર થવાની પણ ભીતિઓ સતાવી રહી છે. જી હા દર્શક મિત્રો, 7 એપ્રિલ બપોર પછી રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે પવનની ગતિ હાલ અત્યારે 40 કિલોમીટર કલાકની ઝડપે પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવન ફૂંકાતો હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર તોફાન વધી રહ્યું છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર 10 મીમીથી અડધો ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પાછલા 2 દિવસથી ગુજરાતની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ અને વીજળીના કડાકા ભડાકા વધતા જોવા મળી રહ્યા છે. અંબાલાલ પટેલની આગાહીની જો આપણે વાત કરીએ તો આગામી 15 એપ્રિલથી રાજ્યની અંદર ગરમીનું મોજું વધતું જોવા મળવાનું છે. તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. 24 એપ્રિલ પછી ગરમી વધુ તીવ્ર બનશે અને મે મહિનાના આગમનના સાથે જ ભીષણ ગરમીનો સામનો લોકોને કરવો પડી શકે છે. જી હા દર્શક મિત્રો, ખાસ તારીખો લખી રાખજો. 11 થી લઈને 20 મે દરમિયાન ધૂળની આંધી, તુફાન અને તોફાની પવનોની તીવ્રતા સાથે ફરી એકવાર માવઠાની નવી આગાહી કરવામાં આવી રહી છે. 17 મેની આસપાસ અરબી સમુદ્રની અંદર એક નવું વાવાઝોડું બનતું જોવા મળવાની છે, જેની સીધી અસર દરિયાઈ કાંઠાના વિસ્તારો પર જોવા મળવાની છે. 24 મે થી 4 જૂનની વચ્ચે ફરી એકવાર વરસાદીય વાતાવરણ જોવા મળવાનું છે. 8 જૂનથી પવનની દિશાની અંદર મોટા ફેરફારના કારણે અનેક વિસ્તારોમાં હવામાન પલટાતું જોવા મળવાનું છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને અગાઉથી જ તૈયારીઓ કરી લેવા માટે ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહ્યા છે.